ગોધરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ સામે ભારે આક્રોશ સાથે આવેદન અપાયું. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારોને તોરબાજ જેવી ટિપ્પણી કરી સંબોધન કરેલ છે, જેથી ગુજરાતના પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 10,000 જેટલા પત્રકારો ધરાવતું રાજ્યનું સૌથી મોટું સંગઠન પત્રકાર એકતા પરિષદ દ્વારા રાજ્યના જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને ગોધરા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ, ઝોન, મહિલા, લીગલ વિંગ સહિતના પત્રકારો ભેગા થઈ ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ અંતર્ગત ચાલતી પંચમહાલની પાંખ દ્વારા જિલ્લા સમાહર્તાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી. વર્તમાન થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે પત્રકારોને લઈને જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું તેનાથી રાજ્યભરના પત્રકારો દુઃખી હતા અને તેને લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારી માંગ છે કે રાજ્યના ગૃહમંત્રી જે છે પોતાના શબ્દોને પાછા લે. પત્રકાર તોડબાજ હોતા નથી. તોડબાજ કોણ છે એની તપાસ કરાવવી હોય તો પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની એક ટીમ રાજ્ય સરકારે બનાવવી જોઈએ અને તેની તપાસ પણ થવી જોઈએ અને કયા કયા વિભાગોમાં કયા કયા પ્રકારના કેવી રીતના તોડ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ. આખરે તોડબાજ કયા તો એ તોડ કરનાર અધિકારી કે કર્મચારી કેમ પત્રકારને પૈસા આપે છે એ વિષયની પણ તપાસ થવી જોઈએ. આમ જનરલી આવું કંઈ હોતું નથી, પણ જો રાજ્યના ગૃહમંત્રીને આ બધી વાત લાગતી હોય તો તેની તપાસ થઈ અને પ્રજા સામે ખુલ્લું લાવવું જોઈએ. અને જો એવું નથી મળતું તો ગૃહમંત્રી તરીકે પોતે આ પોતાનું જે નિવેદન છે પાછું લેવું જોઈએ અને રાજ્યના પત્રકારો પાસે માફી માંગવી જોઈએ. રાજ્યમાં તેઓ ગૃહમંત્રી બન્યા છે તે પત્રકારોના માધ્યમથી બન્યા છે. તેઓને હાઇલાઇટ કર્યા જ્યારે તેઓ સામાજિક સંસ્થાઓમાં કામ કરતા હતા, સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા, ત્યારે જ રાજકીય પક્ષમાં તેમને નજરમાં આવ્યા અને ત્યારે જ તેમને ધારાસભ્ય બનાવ્યા અને ત્યાર પછી તેમની કામગીરીને કોરોના કાળ દરમિયાન પત્રકારોએ હાઇલાઇટ કરી, પછી ફરી નજરમાં સરકારના આવ્યા અને તેમને ગૃહમંત્રી બનાવ્યા છે. એટલે પત્રકારો થકી જ રાજ્યના ગૃહમંત્રી બન્યા છે. એટલે તેઓએ આવા શબ્દો પત્રકારો વિશે ના બોલવું જોઈએ અને તેઓએ પોતાના શબ્દોને પાછા લેવા જોઈએ.